અમદાવાदના મેમનગરમાં ગટરની સમસ્યાને લઈને લોકો પરેશાન છે। જાદવનગર રોડ પર ગટરની ચેમ્બર બેસી જતા હાલાકી। 2 માર્ચ બાદ શરૂ કરાયેલી કામગીરી 15 દિવસથી બંધ છે। ગટરને બેરિકેટિંગ કરી કોર્ડન કરાઈ લાઇન ચોકઅપ થઈ જતા ગટર ઉભરાવાની સમસ્યા થઈ રહી છે। ગટરના પાણી રસ્તા પર ફરી વળતા વેપારીઓ પરેશાન છે। સ્થાનિકોએ તાત્કાલિક ગટરની કામગીરી પૂર્ણ કરવા માટે માંગ કરી છે। અમદાવાદમાં આવેલ મેમનગર વિસ્તાર કે જે પોશ વિસ્તારમાં ગણાય છે, પરંતુ ક્યાંક જે કામગીરી એ તંત્ર દ્વારા થવી જોઈએ એ કદાચ એ પ્રકારે નથી થઈ રહી। એટલા માટે કારણ કે આ મેમનગર વિસ્તારમાં જે જાદવનગર લક્ષ્મીનગર કહેવાય છે એ રોડ ઉપર આ જોઈ શકાય છે સાવધાન કામ ચાલુ છે। આના બેરિકેટિંગ જે મૂકવામાં આવ્યા છે આ જગ્યા ઉપર એક ચેમ્બર આવેલી હતી ડ્રેનેજની ગટરની કે જે 1 મહિના પહેલા એ બેસી ગઈ। એ બાદ કામ શરૂ કરાયું, પરંતુ એ કામ મંથર ગતિ ચાલી રહ્યું છે અને તેના કારણે અન્ય લાઈનો બ્લોક થતા આસપાસમાં એ ગટરના પાણી ઉભરાઈને ભરાઈ રહ્યા છે, જેના કારણે સ્થાનિકો, દુકાનદારો, વેપારીઓ, રાહદારીઓ તમામ પરેશાન છે અને તમામમાં એક નારાજગી એ તંત્ર સામે જોવા મળી। એક્ઝેક્ટ આ ચેમ્બર એક કઈ તારીખે બેસીને પછી શું થયું? 2 માર્ચે બેસી ગઈ। એની પહેલાં અમે 2 મહિનાથી આ ગટરના પ્રોબ્લેમ માટે 155-303 ઉપર કમ્પ્લેન કરેલી છે। એના ફોટા પણ મોકલેલા છે। તે છતાં તંત્ર તરફથી કોઈ જવાબ આપવાનો આ પ્રતિક્રિયા છેલ્લા 15 દિવસથી ખાડો ખોદેલો છે, પણ એની અંદર કોઈ કામકાજ થતું નથી સાહેબ। सर ये गटर के हिसाब से अभी क्या, जैसे हम दुकानदार है तो सर यहाँ बिजनेस में भी प्रॉब्लम आती है। ग्राहक आते हैं, सुबह सुबह पानी भर जाता है तो ग्राहक आते नहीं, यहाँ ट्रैफिक लग जाता है, तो उसके हिसाब से बहुत परेशान है। નાના છોકરા રમતા હોય કારણ ગંદકી ફેલાતી હોય તો રોજ ઉઠીને ખ્યાલ આવે કે પછી છોકરાઓને બીમારી પેદા થાય। પીવાનું પાણી આવતું હોય તો પીવાના પાણીમાં ગટરનું પાણી બી મિક્સ થાય અને એના ખ્યાલથી એના કારણે જો બીમારી વધારે ફેલાતી જાય। નાના છોકરી રમે છે, મચ્છરો થાય છે, ગંદકી ફેલાય છે, આનો જિમ્મેદાર કોણ પછી? ને કાલે બી એક ભાઈ ડૉક્ટર સાહેબ છે, કાલે પડી ગયા, એમના પર 2 બાઇકો પડી ગયા પાર્કિંગના લીધે, ખાડા ખોદેલા એના લીધે। મ્યુનિસિપાલિટીવાળા બધા એમની ચૂંટણીમાં વ્યસ્ત પડ્યા છે, કંઈ કામમાં ધ્યાન નથી આલતા, બરાબર? બધા એમની ચૂંટણીમાં વ્યસ્ત છે, અહીંયા ધ્યાન આપવું પડે। આ પ્રજા પ્રત્યે અત્યારે વોટ લેવો હોય તો બધાના ઘરે ઘરે ફરે છે, કામ કરતા નથી, બરાબર? વોટ લેવા આવી જાય છે અને મ્યુનિસિપાલિટીની ચૂંટણી ચાલવા હોવાથી આ લોકો બધાએ કોઈ ધ્યાન આપતા નથી અને છોકરાઓ રાહદારી અને રસ્તામાં કોઈ બી ગાડી, કોઈ બાળક પડી ગયું તો પછી કોણ જવાબદારી લેશે આની? તો કામમાં વિલંબ અને સાથે એક ચૂંટણીની બાબત અને સાથે જ જ્યારે ચૂંટણી હોય ત્યારે લોકો આવે પણ લોકોની સમસ્યા ઉપર ધ્યાન નથી અપાતું, એ પણ અહીંયા બાબત એ લોકો કહી રહ્યા છે। ત્યારે જોવાનું એ રહે છે કે આ વિસ્તારની આ સમસ્યાનો હલ ક્યારે આવે છે, કારણ કે આ જે રોડ જે છે તે અવારનવાર આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે અને તે તંત્ર પણ જાણે છે, ત્યારે તેનો કાયમી ઉકેલ આવે એ પણ જરૂરી છે। કેમેરામેન ઉમેશ સાથે દર્શન રાવલ, ઝી મીડિયા,